હેલો ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે ફરી એકવાર મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આજે તો છે આઈટમ. તો પહેલાં બધાને હેપી જન્માષ્ટમી. તો વરસાદ જો સવારમાં ચાલુ થઈ જશે ને મમ્મીને આ હાર્દિક બે નાય છે. દેહામાં મોજ કરે, અહીંયા સુરતમાં મોજ કરતા નથી, અહીંયા આવે તો જ મોજ કરે. તો ફેમિલી મારે જવાનું છે ત્યારે બહાર આઈટમ છે, એટલે કંઈક બહાર જવાનું છે. પણ વરસાદ ઉભો નથી થતો, તો વિચારી કેમ કરવું. મેં ક્યાં વરસાદ ઉભો નથી થતો, ના જો ક્યાં ગરબા લે. બહુ વરસાદ આવ્યો આજ તો. પડી ગયા તો નાતા ન હોય તો ટાયર વાંચી હોય તો વરસાદ ઉભો રહે પછી જાય. હવે તો ફેમિલી હજી વરસાદ એમનું ચાલુ છે. એમ જો સવારનો વરસાદ હજી ચાલુ ને ચાલુ છે. બહુ આવતો નથી, કંઈ જતો નથી. આવો નવો વરસાદ આવે છે. મારે બહાર જવું છે પણ જવાતું નથી. હવે કીધું રેશન કાર્ડ અહીં KYC કરાવવાનું આવ્યું છે, તો કીધું મોબાઈલમાં ટ્રાય મારીએ. તો બાના ઘરે આવ્યો તો રેશન કાર્ડ લેવા. તો બા તો જ્યાં છે મંદિર આવે એટલે રેશન કાર્ડ લઈ આવું. ફેમિલી અત્યારે હું જાઉં છું બહાર ગામ જાઉં છું. તો અત્યારે અડમિચા ઊભો હતો. આ છે અડમિચા ગામ ને વાતાવરણ તો કંઈક મસ્ત છે. લોકેશન વરસાદ પણ આવે છે ધીમું ધીમું. પલ્લી ગયો છું આખો ગાડી લઈને. જો ગાડી લઈને નીકળી ગયો. તો જાતા હોય ને પછી મળીએ પાછા. ફેમિલી નથી નીકળી ગયો. રેનકોટ ને પેલું વરસાદ ચાલુ છે બહુ. ગાડીએ થોડા હેરાન કરી નાખ્યા. યારે ગાડી ગેસમાં બંધ થઈ ગઈ. તો જોઈએ કેમ કરવું. ઉપર હું થોડુંક ચેક કરી લઉં. ફેમિલી ગાડી ચાલુ થઈ ગઈ છે પણ ગેસમાં ન થાય, કેમ કે ગેસમાં બાટલો જામી ગયો. બરફ થઈ ગયો હોય ને એટલે ગેસ હરખો હાલ્યો નહીં. અત્યારે ગાડી આપણે લઈ લીધી પેટ્રોલમાં. તો અત્યારે પેટ્રોલમાં હાલે છે ગાડી આપણે. પેટ્રોલમાં થોડું કેવર આવ્યું હતું. રેસ વધી જતો તો પેલું કર્યું માંડમાં ચાલુ કરી ગાડી. ફાઇનલ એવો નીકળી ગયો છું ઘર પર. આવું થાય ક્યારેક. દેહની ગાડી નહોતું આવું જ કાંઈ વાંધો આવે. નીકળી ઘર બાજુ. હવે શું નીકળે અહીંયા લોકલ લોકલ ભાઈ લોકલ લોકલ છું ભાઈ લોકલ. જાઓ ચાલો કેવું પડે ને ભાઈ એક છોડીમાં. ફેમિલી ઘરે પહોંચી ગયો છું. ગાડીએ બહુ હેરાન કરી નાખ્યા. તો છેવટે પછી બીજી વાર પેટ્રોલ પૂરાવું પડ્યું. તો હવે આમ જમવા બેસી જાય છે બધા. પપ્પાની જાય છે બીજે ભજીયા ખાવા જાય. દાદા રોટલા ભીંડા શાક ખાય. રોટલા ભીંડા શાક ને એને ભજીયા ખાવા જાય. પછી આપણે સાંજે એક મટકી ફોડ નાખી. સોરે અત્યારે સાંજે છે એક મટકી છે. સાંજે ડીજેનું આવશે તો બધું હવે શેરી બાંધી છે. ફોડતા પાછા ત્યાં જાય. પછી ત્યાં કાનોડાનો જન્મ થાય. તો ખાઈ લેવી હવે. પછી ફોન કરી સાજીમાં મૂકી દેવી. તો ફેમિલી જમી લીધું છે અને મમ્મીને વહી ગયા છે બહાર. જે આપણે ડીજે છે ઓલું આપણો ડીજે જન્માષ્ટમી ઉજવવાની છે. તો ત્યાં ગયા છે ડીજે આવી ગયું છે. તો હું પણ જાઉં. Jam Badar.
ફેમિલી આપણે મસ્ત મજાની જન્માષ્ટમીનું ઉજવી નાખી છે. આપણે ઘરે આવી જશે એ જોવા માટે, કેમ કે 12 વાગી ગયા છે એટલે બધું આપણે મટકી ફૂટી ગઈ, કેક પણ કાપી નાખી. તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને કોમેન્ટ કરી દેજો. પાછા એક નવો વિડીયો સાથે. તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા એક નવો વિડીયો સાથે. બાય બાય.